ભગવાન પાપ પણ નથી આપતા ને ભગવાન પુણ્ય પણ નથી આપતા. ભગવાન આપણને પૈસા પણ નથી મોકલાવતા ને ભગવાન આપણાથી પૈસા પણ છીનવી નથી લેતા. ભગવાન આપણને સારા કુળમાં જન્મ પણ નથી આપતા અને ભગવાન આપણને ખરાબ કુળમાં પણ જન્મ નથી આપતા. ભગવાન અથવા તો પરમાત્મા અથવા તો તીર્થંકર પરમાત્મા જે પણ હોય, તીર્થંકર ભગવંતો આવી કોઈ વ્યવસ્થામાં હોતા નથી. તીર્થંકર ભગવંતો અરિહંતપણામાં પણ તેઓ વિતરાગી હોય છે અને સિદ્ધ થયા પછી તેઓ અશરીરી હોય છે. એ આવા કોઈ સાંસારિક કાર્યમાં તેઓ માથાકૂટ કરતા નથી કે આ જીવને અહીંયા જન્મ આપો, આ જીવને અહીંયા જન્મ આપો, આ જીવને પૈસા આપો, આ જીવથી પૈસા છીનવી લ્યો, આ જીવને દુઃખ આપો, આ જીવ બહુ દુઃખી છે એને દુઃખમાંથી બહાર કાઢો. આવું કોઈ પણ તીર્થંકર ભગવંતો કાર્ય કરતા નથી. તીર્થંકર ભગવંતોનું માત્ર અરિહંતપણે એક જ એમનું કાર્ય હોય છે, તે ધર્મ તીર્થની સ્થાપના કરે અને ધર્મ તીર્થની સ્થાપના એનાથી ઉત્તમ ઉત્કૃષ્ટ બીજું સુકૃત આ જગતમાં કોઈ નથી. અને એ ધર્મ તીર્થની સ્થાપના કર્યા પછી આપણને આ સંસારનું વાસ્તવિક સ્વરૂપ તીર્થંકર ભગવંતો જણાવે છે કે આ સંસાર અત્યંત દુઃખમય છે અને આ દુઃખમય સંસાર થી બહાર કઈ રીતે નીકળવું, આ દુઃખો નું કાયમપણે ઈલાજ કેવી રીતે કરવું, કાયમ આ દુઃખોથી છુટકારો કઈ રીતે પામવો, એનો આખે આખો માર્ગ, રત્નત્રયનો માર્ગ, જ્ઞાન દર્શન ચારિત્ર રૂપી આખે આખો સંપૂર્ણ માર્ગ તીર્થંકર ભગવંતો દેશના દ્વારા આપણને જણાવે છે. અને એના કારણે જ આપણે આ ધર્મ કરણીની અંદર આગળ વધી શકીએ. જે પણ જીવો અનાદિકાળમાં તર્યા છે એની પાછળનું કોઈ કારણ હોય તો તે તીર્થંકર પરમાત્માના ઉપદેશો અને એમની દેશનાઓ છે. માટે આ જગતની અંદર તીર્થંકર પરમાત્માથી અધિક ઉપકારી બીજો કોઈ નથી. પણ પ્રત્યક્ષપણે અત્યારે આપણને તીર્થંકર ભગવંત નથી મળ્યા. તો તીર્થંકર ભગવંતો ના ઉપદેશો, પરમાત્માની વાણી આપણને અત્યારે ગુરુગમથી આપણા સુધી પહોંચે છે. અત્યારે ડાયરેક્ટ આપણને પરમાત્માની વાણી સાંભળવા મળતી નથી, એટલે ગુરુગમથી કોઈક ને કોઈક દ્વારા આપણને પરમાત્માની વાણી સાંભળવા મળે છે. માટે જૈન દર્શનની અંદર તીર્થંકર પરમાત્મા સૌથી પહેલા દેશના આપે છે અને બધા જ જીવો ઉપર ઉપકાર કરે છે. અને એ વાણી કાલાંતરે ગુરુઓ દ્વારા આપણા સુધી પહોંચે છે. માટે જૈન દર્શનની અંદર તીર્થંકર ભગવંતો અને ગુરુઓનો અપાર ઉપકાર માનવો તે અનિવાર્ય છે. આપણે મૂળ વાત આવીએ પાછા કર્મ ઉપર. તો આ જે બધી જ વ્યવસ્થાઓ છે એ કર્મના આધારે છે. આપણો આત્મા જ કર્મ બાંધે છે અને આપણો આત્મા તે વખતે આત્મામાં જે ભાવો છે એ ભાવોના આધારે આત્મા કર્મની અંદર પ્રકૃતિ ફીડ કરે છે. જે આપણે ગઈકાલે વાત કરી, દાખલા તરીકે સામાન્યથી જ્ઞાન પ્રત્યેનો અભાવ, જ્ઞાન પ્રત્યેનો અભાવ મિથ્યાત્વ દશામાં 24 કલાક હોય છે. તો આ 24 કલાક જે જ્ઞાન પ્રત્યેનો અભાવ છે એના કારણે જ્ઞાની ભગવંતો કહે છે સતત જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. પ્રશ્ન થાય જ્ઞાન પ્રત્યેનો અભાવ 24 કલાક, આ વાત મગજમાં બેસતી નથી. જ્ઞાન ભણવું, કોલેજમાં જવું, સ્કૂલમાં ભણવું, પર્સન્ટેજ લાવવા, વધુ ને વધુ માર્ક લાવવા, આમાં તો અમને ખૂબ રસ હોય છે. જ્ઞાનની વ્યાખ્યા જ્ઞાની ભગવંતો કંઈક જુદી કરે છે. જ્ઞાની ભગવંતો જ્ઞાનની વ્યાખ્યા અને માહિતીની વ્યાખ્યામાં તફાવત જણાવે છે. ઇન્ફોર્મેશન એટલે કે માહિતી, નોલેજ એટલે કે જ્ઞાન. ઇન્ફોર્મેશન આપણે મોટે ભાગે ભૂલ કરી લઈએ. આપણે જે ઇન્ફોર્મેશન મેળવીએ, જેમ દાખલા તરીકે આપણે ગૂગલ ચાલુ કર્યું
અને ગૂગલમાં આપણે પ્રશ્ન મૂકીએ એટલે ગૂગલ આપણને જવાબ આપે. એટલે ગૂગલ પાસેથી આપણને ઇન્ફોર્મેશન મળે છે. તો ઇન્ફોર્મેશન અને જ્ઞાનમાં ઘણું તફાવત છે. એ ઇન્ફોર્મેશન જ્યારે સુખનું કારણ બને એને જ્ઞાન કહેવાય. જ્યાં સુધી એ ઇન્ફોર્મેશન સુખનું કારણ નથી બનતું એને જ્ઞાન કહેવાય નહીં. તો જ્ઞાનીઓ કહે છે આ જગતની અંદર જે પણ ઇન્ફોર્મેશન છે, જે ઇન્ફોર્મેશન આપણને વ્યાપાર વધારવામાં ઉપયોગી છે, જે ઇન્ફોર્મેશન આપણને હેલ્થ સારી રાખવામાં ઉપયોગી છે, જે ઇન્ફોર્મેશન પૈસા કમાવવામાં ઉપયોગી છે, જે ઇન્ફોર્મેશન આપણી પાસે છે એનાથી આપણે ભૌતિક સામગ્રી ભેગી કરી શકીએ, તો એ શું જ્ઞાન રૂપી છે? તો જ્ઞાની ભગવંતો કહે છે આ બધું મેળવ્યા પછી વ્યક્તિ જો સુખી થાય તો એને જ્ઞાન કહેવાય, પણ જો વ્યક્તિ સુખી ન થાય તો એને અજ્ઞાન કહેવાય. જેમ દાખલા તરીકે મને ખબર પડી વ્યાપાર જગતનું ઇન્ફોર્મેશન મેં લીધું, ત્યાર પછી મને ખબર પડી કે ભાઈ આપણા સમાજમાં સૌથી ધનાઢ્ય વ્યક્તિ તો આ ભાઈ છે અને હું તો ઘણો પાછળ છું, મને આગળ વધવું છે. એટલે કોમ્પિટિશનનો ભાવ આવ્યો. કોમ્પિટિશનનો ભાવ આવ્યો અને આમ કરી પછી કપટ કરવાનો, માયા કરવાનો, ચોરી કરવાનો, આ બધા ભાવો પ્રજ્વલિત થયા અને એમ કરતા વ્યક્તિ દુઃખી થાય. તો જ્ઞાની ભગવંતો કહે છે આ જ્ઞાનને જ્ઞાન નહીં પણ અજ્ઞાન કહેવાય. જે જ્ઞાન ખરેખર સંતોષ ઉપજાવે, જે જ્ઞાન આત્મરમણતામાં જ સુખ છે એવો બોધ કરાવે, તે જ્ઞાનને જ્ઞાન કહેવાય. હવે આવું જે જ્ઞાન છે એની રુચિ આપણને પ્રાય ઓછી હોય, પણ જે ભૌતિક સુખ અપાવે, જેને જ્ઞાની ભગવંતો અજ્ઞાન કહે છે, તેની રુચિ વધારે હોય. તો સહજ જે આત્માનો જે ભાવ છે અજ્ઞાન તરફ, મિથ્યા જ્ઞાન તરફનો જે ભાવ છે, એના કારણે મોહનીય કર્મ અને જ્ઞાનાવરણીય કર્મ આત્મા કર્મમાં પ્રકૃતિ નક્કી કરે. આવી રીતે જુદા જુદા પ્રકારની પ્રકૃતિઓ પ્રતિ સમય આત્મા ફીડ કરે છે કર્મમાં. ગઈકાલે જેમ મેં કહ્યું, માત્ર આયુષ્ય કર્મ આખા આયુષ્યમાં એકવાર બંધાય છે, બાકીના 7 કર્મો બંધાય તેવો ભાવ આત્મામાં, આપણા આત્મામાં આ પરિસ્થિતિમાં કાયમ હોય છે. આપણે પ્રતિ સમયે જ્ઞાનાવરણીય, પ્રતિ સમયે દર્શનાવરણીય, મોહનીય, અંતરાય કર્મ, નામ કર્મ, વેદનીય કર્મ અને ગોત્ર કર્મ, આ 7 પ્રકારના કર્મો આપણે પ્રતિ સમયે અત્યારે બાંધતા હોઈએ છીએ. હવે અહીંયા આપણને જ્ઞાની ભગવંતો કહે છે આવી રીતે આપણે કર્મને બાંધીએ છીએ. હવે આ બંધમાં મુખ્ય કારણો શું છે? તો ગઈકાલે આપણે જેમ જોયું, સૌથી પહેલા તો મિથ્યાત્વ, જે ઊંધી માન્યતા છે, ઊંધી માન્યતાના કારણે જ અજ્ઞાન પ્રત્યેનો રસ છે, દર્શન પ્રત્યે રુચિ નથી, મોહ ગમે છે, તો એના કારણે આવા બધા કર્મો બંધાતા હોય છે. ત્યાર પછી આવે છે મિથ્યાત્વ, ત્યાર પછી આવે છે અવિરતિ. વિરતિનો પરિણામ ન હોવાના કારણે, અવિરતિનો પરિણામ હોવાના કારણે, આત્માની અંદર જે અવિરતિનો પરિણામ છે એના કારણે આત્મામાં જે હલનચલન થાય છે, જે સ્પંદન થાય છે, એના કારણે આત્મા આ કાર્મણ વર્ગણાને, આ કર્મોને આકર્ષિત કરે છે. જે કર્મો અત્યારે ઠલ્લા છે, જેની અંદર કાંઈ જ નથી, જે કર્મની અંદર પ્રકૃતિ પણ નથી, જે કર્મની અંદર કોઈ ક્વોલિટી નથી, કોઈ ગુણ નથી, કાંઈ જ નથી, they are just atoms and molecules, એ કર્મોને આકર્ષિત કરે છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને યોગ. અને જેવો ભાવ છે, જેવો મિથ્યાત્વનો ભાવ છે, અવિરતિનો ભાવ છે, જેવો કષાયનો ભાવ છે, આ બધા જ ભાવોના કારણે આત્મા જે છે કર્મમાં ફીડિંગ કરે. દાખલા તરીકે આપણને સતત કષાયનો ભાવ હોય, આપણને સતત હિંસાનો ભાવ હોય. અત્યારે મને માની લો કે ગરમી થાય છે, તો ગરમીને મારવા માટે હું કોઈ પણ હદે જવા તૈયાર છું. એમાં કેટલી પણ હિંસા થાય મને વાંધો નથી, આઈ લાઈક હિંસા,
કારણ કે એ હિંસાથી મને શાતા મળે છે. તો અહીંયા કેવું થાય કે જે કર્મ છે એ તો જડ છે. આઈ લાઈક હિંસા, કારણ કે મને શરીરને શાતા જોઈએ છે અને મારા શરીરને શાતા મળે એની માટે હું હિંસા કરવા તૈયાર છું. તો મારા આત્મામાં આઈ લાઈક હિંસાનો જે ભાવ છે, મને હિંસા ગમે છે, એ કર્મોમાં ફીડ થતું જાય. મને હિંસા ગમે છે. હવે આ કર્મો આપણા આત્મામાં ચોંટી જાય. એ કર્મો હજી મેચ્યોર નથી અને જેવી સ્થિતિ બાંધી હોય એના પ્રમાણે જ્યારે એ કર્મોની મેચ્યોરિટી થાય ને કર્મ ઉદયમાં આવે તો બંધાયું છે મને હિંસા ગમે છે, એટલે હિંસાનો પ્રહાર આપણા ઉપર થાય, એટલે આપણને અશાતા વેદનીય ભોગવવી પડે. આ આખો છે ને, આ આખી ચેનલ છે કર્મની જે ગતિવિધિ છે આવી રીતે ચાલે છે. પણ આમાંથી આપણે એક વાત સ્પષ્ટપણે સમજી લઈએ. કર્મ બંધમાં, કર્મને તોડવામાં, કર્મને બાંધવામાં જે રોલ છે એ કોઈ પરમાત્માનો નથી, આપણો પોતાનો છે. જે કર્મો બાંધીએ છીએ એના સંપૂર્ણ જવાબદાર આપણે જ છીએ, બીજો કોઈ નથી. હા, એક વાત પાકી, બીજા નિમિત્ત રૂપે હોય, પણ એ નિમિત્તની કેટલી અસર લેવી, ખોટા નિમિત્તોની કેટલી અસર લેવી, તે આપણા ઉપર છે. ફાઇનલી કર્મ જે આપણે બાંધીએ છીએ એના છેલ્લા જવાબદાર અને મુખ્ય જવાબદાર આપણે જ છીએ, અન્ય બીજું કોઈ નથી. હવે આ જે કર્મ જે બંધાય છે આપણા આત્મા ઉપર, એને આપણે બંધનકરણ તરીકે સમજ્યા. આપણે સૌથી પહેલા તો 8 કરણોના નામ જોઈ જઈએ, કારણ કે ગઈકાલે પ્રશ્ન આવ્યા છે એ નિકાચિત ઉપર ને આ બધા પ્રશ્નો આવ્યા છે, અને મારી વિનંતી છે આપણે જેટલા કરણ લઈએ એટલા પ્રમાણે આ પ્રશ્ન પૂછો, ધીરે ધીરે બધા બીજા વિષયો પણ આગળ આવશે. 8 કરણના જે નામ છે આપને લખવા હોય તો આપ લખી શકો છો. સૌથી પહેલું કરણ બંધન કરણ. 8 કરણમાંથી પહેલું કરણ બંધન કરણ. ત્યાર પછી બીજું કરણ છે સંક્રમણ કરણ. આ જ્યારે આપ લખો છો ત્યારે 3-3, 4-4 લાઈનનો ગેપ મૂકજો કે સામાન્યથી એક લાઈનમાં પછી આપ એની વ્યાખ્યા પણ લખી શકો. પહેલું બંધન કરણ, બીજું છે સંક્રમણ કરણ, ત્રીજું છે ઉદ્વર્તના કરણ. ઉદ્વર્તના કરણ, ત્રીજું છે ઉદ્વર્તના કરણ. ચોથું છે અપવર્તના કરણ. ચોથું છે અપવર્તના કરણ. પાંચમું છે ઉદીર્ણા કરણ. પાંચમું છે ઉદીર્ણા કરણ. ઉદીર્ણા કરણ. છઠ્ઠું છે ઉપશમના કરણ. ઉપશમના કરણ. સાતમું છે નિધ્ધત કરણ. સાતમું છે નિધ્ધત કરણ. અને આઠમું છે નિકાચના કરણ. આઠમું છે નિકાચના કરણ. આ 8 કરણો છે. અને ગઈકાલે આપણે એક વાત કરી હતી, અને આ વાત હું ફરી એકવાર કહીશ. આપણે પરમાત્માનું આપણને આ શાસન મળ્યું, આપણને જૈન ધર્મ મળ્યો. કર્મવાદમાં આપણે બધા માનનારા છીએ, પણ ઘણી વખત બહાર ઘણા લોકો સાથે જ્યારે વાત થતી હોય ઘણું દુઃખ થાય. અને દુઃખ એટલા માટે થાય કારણ કે બહુ સ્પષ્ટતાથી સમજાય છે કે જૈન દર્શન પામ્યા છતાં પણ જૈન તત્વનું આપણને જ્ઞાન નથી અને ઊંધું જ્ઞાન છે. જેમ દાખલા તરીકે હું એક દાખલો આપું. કોઈક વ્યક્તિ મૃત્યુ પામે, હું 2 દિવસ પહેલાની જ વાત કરું, જ્યારે સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી, મને એક ભાઈએ કહ્યું
કે નસીબમાં જે આયુષ્ય લખેલું હોય એનાથી વધારે થઈ શકે તેમ નથી. વાત તો સાચી છે. એનો મતલબ જેટલું આયુષ્ય હોય એટલું જ વ્યક્તિ ભોગવે. એટલે કે જ્યારે મૃત્યુ આવે ત્યારે સમજવું અહીંયા એનું આયુષ્ય પૂરું થાય છે. એનો અર્થ એ થયો કે જો આયુષ્ય પૂરું ન થયું હોય તો વ્યક્તિ મૃત્યુ પામે નહીં. બરોબર સમજજો આ વાતને. જો આયુષ્ય પૂરું ના થયું હોય તો વ્યક્તિ મૃત્યુ પામે નહીં એવો અર્થ આનો થયો. તો પછી તો એમ કહેવું પડે જો આપણું આયુષ્ય બળવાન હોય તો આપણે ટ્રાય કરીએ, આપણે 25મા માળેથી નીચે ઠેકડો મારીએ, જો આયુષ્ય હશે તો આપણે બચી જશું, જો નહીં હોય તો ઘેર બેઠા બેઠા પણ ઉટલી જશું. તો આવું બિલકુલ નથી. જૈન દર્શન કહે છે આયુષ્ય વધારી ન શકાય. બરોબર સમજજો, આયુષ્ય વધારી ન શકાય, આયુષ્ય ઘટાડી શકાય. એવી જ રીતે અન્ય કર્મ જે છે, અન્ય કર્મની શક્તિ આપણે વધારી પણ શકીએ, અન્ય કર્મની શક્તિ આપણે ઘટાડી પણ શકીએ. કર્મની જે પ્રકૃતિ છે, મૂળ પ્રકૃતિ નહીં, જેની ઉત્તર પ્રકૃતિ છે એ આપણે એમાં ચેન્જ કરી શકીએ. હવે મૂળ પ્રકૃતિ એટલે શું? દાખલા તરીકે માની લ્યો કે શાતાવેદનીય છે, તો શાતાવેદનીયને આપણે જ્ઞાનાવરણીયમાં આપણે ફેરવી ન શકીએ, પણ અશાતાવેદનીય, શાતાવેદનીયની જે મૂળ પ્રકૃતિ છે એની જે બે ઉત્તર પ્રકૃતિ છે, અશાતાવેદનીય અને એટલે વેદનીય કર્મ મૂળ પ્રકૃતિ, એની ઉત્તર બે પ્રકૃતિ શાતાવેદનીય અને અશાતાવેદનીય. તો ઉત્તર પ્રકૃતિમાં આપણે ફેરફાર કરી શકીએ, શાતાવેદનીય આપણે અશાતામાં ફેરવી શકીએ, અશાતા આપણે શાતામાં ફેરવી શકીએ. તો આવા ફેરફારો પણ થઈ શકે. તો આ બધા કરણો આ પાછું કરે કોણ? તો જ્ઞાની ભગવંતો કહે છે આ બધા જ કરણોનો જે ફેરફાર છે એ આત્મા પોતે જ કરે છે. એનો સંપૂર્ણ જવાબદાર આપણો આત્મા છે. હવે માત્ર આપણો આત્મા કે બીજા પણ હોઈ શકે? તો જ્ઞાનીઓ કહે છે બીજાઓ પણ આપણા કર્મમાં ફેરફાર કરી શકે. પેલા તો એક આપણો આત્મા છે, એ કરી શકે, આપણો આત્મા ધારે તેવો ફેરફાર કરી શકે, પણ જેવો એનો પુરુષાર્થ છે. ખાલી ધારણા કરે અને પુરુષાર્થ નબળું હોય તો ન કરી શકે, પણ પુરુષાર્થ સ્ટ્રોંગ હોય તો ફેરફાર કરી શકે. હવે આપણા કર્મમાં અન્ય કોઈ વ્યક્તિ ફેરફાર કરી શકે? હા, અવશ્ય કરી શકે. એનો દાખલો આપણે આપીએ. જો દાખલા તરીકે આપણે બહુ શાંતિથી અને મજામાં બેઠા છીએ, અત્યારે આપ બધા પણ બહુ મજામાં બેઠા છો, કોઈ એસી ચાલુ કરીને બેઠા હશો, કોઈ પંખો ચાલુ કરીને બેઠા હશો, એટલે અત્યારે શાતા વર્તાઈ રહી છે, અત્યારે શાતા વર્તાઈ રહી છે. તો એમ આપણે કહી શકીએ અત્યારે શાતા વેદનીય કર્મનો ઉદય છે. એમ કહેવાય અત્યારે શાતા આપે એવો કર્મનો ઉદય અત્યારે ચાલી રહ્યો છે. અચાનક જ આપણા બાજુમાં જે ભાગ્યશાળી બેઠા હોય એમને મન થાય ચાલો ને જોરદાર લાફો આના ગાલ ઉપર મારું, અને મારી નાખે, જોરદાર લાફો ખેંચી નાખે, તો આપણને વેદના થાય. એટલે તરત અશાતા વેદનીય ઉદયમાં આવે. એટલે બાજુવાળો કોઈ વ્યક્તિ ધારે તો આટલા ચેન્જીસ તો એ પણ કરી શકે. એવી જ રીતે જે શાસન દેવદેવીઓ હોય છે, એ શાસન દેવદેવીઓ અથવા તો અન્ય દેવદેવીઓ પણ જે કર્મમાં, આપણા કર્મમાં, જો કર્મમાં ફેરફાર કરે એટલે નવા કર્મો એ લોકોના કારણે બંધાતા નથી. જેમ માની લ્યો, જો કર્મ સૌથી પહેલા કોઈ યુનિટમાં નથી, પણ સમજવા માટે આપણે યુનિટ્સમાં સમજીએ કે માની લ્યો કે શાતા વેદનીયના 1000 યુનિટ આપણા આત્મા ઉપર છે, તો કોઈક દેવ ધારે ને તો એ 1000 યુનિટના 2000 યુનિટ ન કરી શકે, બિલકુલ નહીં. પણ એ 1000 યુનિટમાંથી માની લ્યો અત્યારે 5 યુનિટ શાતા વેદનીય કે પુણ્ય કર્મના ઉદયમાં છે, 995 યુનિટ અત્યારે ઉદયમાં નથી, એ અનમેચ્યોર્ડ અવસ્થામાં છે. તો કોઈક દેવ છે
એ ધારે તો એ 995 જે કર્મો ઉદયમાં નથી, જે મેચ્યોર્ડ નથી, એને થોડાક મેચ્યોર્ડ કરી અમુક કર્મોને 15, 20, 25 કર્મોને અને એને ઉદયમાં લાવી શકે. અને એના કારણે આપણને કંઈક થોડો અધિક ફાયદો વર્તમાનમાં દેખાય. જો દેવો જે છે એ કેવું કાર્ય કરે? દેવ એટલે એમ સમજી લ્યો લગભગ બેંકના મેનેજર જેવા. માની લ્યો કે 5 વર્ષ માટે 5 કરોડ રૂપિયા આપણે એફડી કરાવ્યા, 5 કરોડ રૂપિયા 5 વર્ષ માટે આપણે ફિક્સ ડિપોઝિટ કરાવ્યા. હવે આપણને માની લો 1 વર્ષ પછી પૈસા જોઈએ, તો આપણા જ પૈસા છે, એ પૈસા માટે આપણે બેંક મેનેજર પાસે જઈએ, એને રિક્વેસ્ટ કરીએ કે એફડી ને તોડો. એની માટે થોડુંક એમને રીઝવવું પડે અને એ એફડી તોડી અને માની લો કે આપણને એ રકમ આપે તો પણ આપણે એમને થેન્ક યુ કહીએ. જો કે પૈસા આપણા જ છે, બેંક મેનેજરે એમના પૈસા આપણને આપ્યા નથી, આપણા પોતાના જ પૈસા આપણને મળ્યા છે. તેમ દેવો પણ જો આપણા ઉપર પ્રસન્ન થાય અને આપણને કંઈક આપે તો એ સમજી લેજો જે પુણ્ય સ્ટોકમાં હતું આપણા એ જ સ્ટોકમાં રહેલા પુણ્યને ઉદયમાં લાવી અને દેવો આપણને આપે છે. દેવો આપણને નવું કશું જ આપતા નથી. નવા જો પુણ્ય બાંધવા હોય તો જ્ઞાની ભગવંતો કહે છે શુભ ભાવોથી પુણ્ય બંધાય, અને શુભ ભાવનો જે માર્ગ છે તે આપણને દેવ અને ગુરુ બતાડે છે. શુભ ભાવો પ્રગટાવવા માટે પરમાત્માની જે આજ્ઞા છે એ આજ્ઞા મુજબ આપણે જો મન વચન અને કાયાનો વ્યાપાર કરીએ તો તેવા શુભ ભાવો આપણે એનાથી ભાવિત થઈ અને નવા આપણે પુણ્યનું ઉપાર્જન આદિ કરી શકીએ. હવે આપણે વાત કરીએ સંક્રમણકરણની, જે ગઈકાલે કરી હતી. સંક્રમણકરણની અંદર આપણે જોયું, અત્યારે પણ આપણે જોયું, સંક્રમણ એટલે કે પાપ કર્મ જે છે એ પુણ્ય કર્મમાં ફેરવાઈ જાય, અશાતાવેદનીય શાતાવેદનીયમાં ફેરવાઈ જાય, અથવા તો શાતાવેદનીય અશાતામાં ફેરવાઈ જાય. એક કથા આપને જણાવું, સુદર્શન શેઠની કથા છે. કદાચ આપ ઘણાને ખ્યાલ હશે. સુદર્શન શેઠ અને જે રાણી હતા એમના નહીં, રાજાના જે રાણી હતા, રાજાના રાણી સુદર્શન શેઠ ઉપર મોહિત થયા. સુદર્શન શેઠ કાયોત્સર્ગમાં છે અને રાણીને એમ થાય છે કે આ સુદર્શન શેઠનું કાયોત્સર્ગ ભંગ કરાવું અને સુદર્શન શેઠ જે છે એ મારી સાથે મોજ મજા કરે. પણ સુદર્શન શેઠ એ બહુ પ્રામાણિક, ધર્મવાન અને સુદર્શન શેઠના જીવનની અંદર જે પણ એમના નિયમો હતા, એમના જીવનમાં જે સદાચાર હતું, એ સદાચાર તો આખે આખા નગરમાં એમનો ડંકો વાગે. તો રાણીને જેમ થયું, જે રાજાની રાણી હતી એમને થયું કે આ સુદર્શન શેઠ પીગળતા નથી. બધા જ પ્રયત્નો રાણીએ કર્યા સુદર્શન શેઠ ઉપર. સુદર્શન શેઠ કાયોત્સર્ગમાં છે તે વિચલિત થતા નથી. રાણી ગુસ્સામાં આવી અને રાણીએ કહ્યું સુદર્શન શેઠને, શું તમને ભય લાગતો નથી? તમારું જીવન હું છીનવી લઈશ જો તમે મારી વાત નહીં માનો તો. પણ સુદર્શન શેઠ એકદમ અચલ રહ્યા, તે બિલકુલ ચલાયમાન થયા નહીં. હવે રાણીએ કુતર્ક જાગ્યો. રાણીએ પોતાના જ નખથી પોતાના જ શરીર ઉપર વાર કર્યો અને પછી ચીસાચીસ કરી લોકોને બોલાવ્યા અને આરોપ મૂક્યો કે સુદર્શન શેઠ જે છે એ મારા સાથે બળજબરી કરતા હતા, જ્યારે સુદર્શન શેઠે આવું કશું કર્યું નહીં. લોકોના ટોળા ભેગા થયા. લોકોને થયું કે સુદર્શન શેઠ આવું કરી શકે તેમ નથી. થોડીક વારમાં રાજા આવ્યા. રાજાને પણ અચંબો થયો. રાજા કહે સુદર્શન શેઠ એ ધર્મવાન છે અને સુદર્શન શેઠ આવું કરી શકે તેમ નથી. અને રાજાએ રાણીને પૂછવા છતાં રાણીને ન પૂછ્યું અને રાજાએ સુદર્શન શેઠને જ પૂછ્યું
હે સુદર્શન શેઠ, શું આ વાત જે રાણીએ જણાવી તે ખરી છે? જો સુદર્શન શેઠ એમ કે ના આ વાત ખરી નથી અને તમારી રાણીએ આ બધા જુઠ્ઠા આરોપો મારા ઉપર મૂક્યા છે, તો રાજાને સુદર્શન શેઠ ઉપર એટલો બધો વિશ્વાસ હતો કે રાજા તરત સુદર્શન શેઠની વાત માની લે. પણ સુદર્શન શેઠ મૌન રહ્યા, કંઈ બોલ્યા નહીં. આ સુદર્શન શેઠની મહાનતા કેટલી આપણને એના ઉપરથી ખ્યાલ આવે. સુદર્શન શેઠ મૌન રહ્યા શા માટે? શાસ્ત્રકાર ભગવંતો કહે છે સુદર્શન શેઠને તરત ખ્યાલ આવી ગયો, આ નગરમાં મારી પ્રતિષ્ઠા ખૂબ છે, રાજાને પણ મારા ઉપર એટલો બધો વિશ્વાસ છે કે હું જો અત્યારે સત્ય હકીકત કહું કે તમારી રાણીએ જ બધા આ કુકર્મો કર્યા છે, તો રાજા રાણીને મૃત્યુદંડ પણ આપી શકે છે. સુદર્શન શેઠને એ મંજૂર ન હતું કે રાજા એમની રાણીને મૃત્યુદંડ આપે. સુદર્શન શેઠને થયું મારા બોલવાથી જો રાણીને મૃત્યુદંડ મળે તો મૃત્યુ કે હિંસાનું પાપ એ મને લાગે. અહીંયા બન્યું એવું કે સુદર્શન શેઠ મૌન રહ્યા. મૌનનો અર્થ રાજા સમજ્યા કે તો પછી તો સુદર્શન શેઠ ગુનેગાર છે. રાજાએ તરત એમના સેવકોને, એમના જે સૈનિકો હતા એમને ફરમાન કર્યો કે શૂળો ઉપર બેસાવી અને તરત સુદર્શન શેઠને મૃત્યુદંડ આપવાનું ફરમાન કર્યું. એટલે કે ફાંસી આપવાનું ફરમાન રાજાએ કર્યું કે સુદર્શન શેઠ તો ગુનેગાર થયા. રાજાને પણ આમ તો શંકા જ હતી કે પોસિબલ નથી, પણ અહીંયા સુદર્શન શેઠ મૌન રહ્યા એટલે હવે કરવું શું? નગરજનોને તો હજી પણ વિશ્વાસ નહીં. નગરજનો અંદરમાં એકબીજા સાથે સ્પષ્ટતાથી વાત કરે કે 100% અહીંયા રાણીએ જ કંઈ પ્રોબ્લેમ ઊભું કર્યું છે, સુદર્શન શેઠ આવું કરી શકે તેમ નથી. સુદર્શન શેઠની જે પત્ની હતી એમને આ સમાચાર મળ્યા. પત્નીને 501% ખાતરી એના પતિ ઉપર કે મારા પતિ પરસ્ત્રી સામે નજર ઉઠાવીને પણ જોઈએ નહીં, તેની ખાતરી મને છે. સુદર્શન શેઠની રાણીએ કાયોત્સર્ગ સ્વીકાર્યો અને એમને નિયમ કર્યું કે જો આવેલો ઉપસર્ગ, મારા પતિ ઉપર આવેલો ઉપસર્ગ પૂર્ણ થાય તો જ હું આ કાયોત્સર્ગને પારું અથવા તો હું અનશન લઉં. સૈનિકો સુદર્શન શેઠને જ્યાં ફાંસીનો માચડો હતો ત્યાં લઈ ગયા. હવે આ બરોબર અહીંયા કથાને સમજવાનો પ્રયત્ન કરજો. અત્યારે ભયંકર પાપનો જે ઉદય છે એ સુદર્શન શેઠનો ઉદયમાં છે, કારણ કે રાજા તરફથી પણ અપમાન મળ્યું, બરોબર છે ને. હવે સામે ચાલીને એમને આ સ્વીકાર્યું છે પાપ, પણ હવે અહીંયા જે પાપનો ઉદય જે ચાલી રહ્યો છે આ ધર્મના પ્રભાવે. હવે અહીંયા ધર્મનો પ્રભાવ કેવો? સૌથી પહેલા તો સુદર્શન શેઠ કાયોત્સર્ગમાં હતા, ત્યાર પછી રાણીને બચાવવા માટે સુદર્શન શેઠ મૌન રહ્યા કે મારા કારણે કોઈક પંચેન્દ્રિય જીવની હિંસા ન થાય, કોઈક માનવીની હિંસા ન થાય, કારણ કે સત્ય વાત કરીશ તો રાણીને રાજા અત્યારે મારી નાખશે, એને મૃત્યુદંડનો ફરમાન કરશે. તો આ ધર્મના પ્રભાવે થયું એવું કે જેવા સુદર્શન શેઠને ફાંસીના માચડે લઈ ગયા અને ફાંસી આપવા માટે સૈનિકોએ રસ્સી નીચે કરી અને જેવી પેલી રસ્સી ગળામાં નાખી, તે રસ્સી જે છે એ ફૂલની માળામાં ફેરવાઈ ગઈ. આખે આખી રસ્સી ફૂલની માળામાં ફેરવાઈ ગઈ. આજુબાજુ જે સૈનિકો હતા જેમના હાથમાં તલવારો હતી તે બધી જ તલવારો ફૂલની માળામાં ફેરવાઈ ગઈ. શાસ્ત્રકાર ભગવંતો કહે છે ધર્મના પ્રતાપે જે પાપ કર્મ હતું
તે પુણ્ય કર્મમાં સંક્રમિત થયું. ધર્મના પ્રતાપે જે ધર્મ છે, જે બ્રહ્મચર્ય રૂપી તપ છે, જે એમની કાયોત્સર્ગમાં સ્થિરતા હતી, જે એમની આત્મદ્રષ્ટિ હતી, જે આત્મગુણોમાં જે રમણતા હતા, એ ધર્મના પ્રતાપે જે ધર્મ સુદર્શન શેઠ સેવી રહ્યા હતા, એના પ્રતાપે જે પાપ કર્મો અત્યારે ઉદયમાં આવી રહ્યા છે, એ બધા જ પાપ કર્મોનું સંક્રમણ પુણ્યમાં થયું. અને એના પ્રતાપે જે ફાંસીની રસ્સી હતી તે ફૂલની માળામાં ફેરવાઈ ગઈ. જે સૈનિકોના તલવારો હતા તે ફૂલની માળામાં ફેરવાઈ ગઈ. આ વાતની ખબર રાજાને પડી. રાજા દોડતા દોડતા આવ્યા, કારણ કે ફાંસીની રસ્સી ફૂલની માળામાં ફેરવાઈ જાય, તલવારો ફૂલની માળામાં ફેરવાઈ જાય, આ કોઈ સામાન્ય ઘટના નથી. આ લગભગ પ્રાય આપણે ક્યાંય જોઈ હોય એવું આપણે ધ્યાનમાં પણ ન હોય. આ પ્રત્યક્ષ ધર્મનો પ્રભાવ હતો. ધર્મના પ્રભાવે સુદર્શન શેઠના જે પૂર્વ બાંધેલા જે પાપ કર્મો હતા તે બધા પુણ્ય કર્મમાં ફેરવાઈ ગયા. આને સંક્રમણ કહેવાય. રાજા દોડતા દોડતા આવ્યા. રાજાને સમજાયું ચોક્કસ મારાથી ભૂલ થઈ છે. રાજાએ તરત સુદર્શન શેઠને પૂછ્યું, હે સુદર્શન શેઠ, આપ કૃપા કરી મને સત્ય જણાવો. જુઓ, સુદર્શન શેઠની અંદર હજી દયા કેટલી છે. જે રાણીના કારણે રાજાએ સુદર્શન શેઠને ફાંસીના માછડા સુધી લઈ ગયા, એ રાણી માટે પણ હજી દયાનો ભાવ કેટલો એ અહીંયા જોવા જેવો છે. સુદર્શન શેઠે રાજા પાસેથી વચન માંગ્યું, રાજન, આપ મને એક વચન આપો તો હું આપને સત્ય હકીકત જણાવું. રાજા કે શેઠ, આપને મેં વચન આપ્યું કે સત્ય જાણ્યા પછી આપ, એટલે કે રાણીનું અભય વચન માંગ્યું કે સત્ય વચન જાણ્યા પછી આપ રાણીને હણશો નહીં. રાણી માટેનું અભય વચન, પાછી રાણી પણ રાજાની છે, અને રાજાએ વચન આપ્યું કે હું અભય આપું છું. અને ત્યાર પછી વાંચતે ગાજતે હાથીના અંબાડી ઉપર બેસાડી રાજા સુદર્શન શેઠને મહેલ ઉપર લઈ ગયા. એમનો સત્કાર કર્યો, બહુમાન કર્યો, પૂજન કર્યું. ત્યાર પછી આખી સત્ય ઘટના એમને બતાવી. રાજાને ખૂબ પારાવાર પશ્ચાતાપ થયો. ત્યાર પછી કર્મોમાં ચારિત્ર શુદ્ધ અને એમ જતા અહીંયા જે કર્મ ફેરવાઈ ગયું. તો જ્ઞાની ભગવંતો કહે છે, ધર્મના પ્રતાપે પરમાત્માએ જે આપણને ધર્મ માર્ગ બતાડ્યો છે, ભગવાને જે મિચ્છામિ દુક્કડમ થોડુંક અહીંયા ઇન્ટરનેટનું કનેક્શનનું પ્રોબ્લેમ આવ્યું. તો ભગવાને આપણને જે માર્ગ બતાડ્યો છે, જે આપણે પરમાત્માના વચનો પ્રાપ્ત કરીએ અને એ વચનોનો જો આપણે મર્મ સમજી આપણે 5 ઇન્દ્રિયોના વિષયો ઉપર કાબુ મૂકીએ, જે પરમાત્માની અંદર ગુણો છે, જે દેવની અંદર ગુણો છે, જે ગુરુની
જેની અંદર ગુણો છે એ ગુણોનું સ્મરણ કરી એ ગુણો ખરેખર જીવનમાં પ્રાપ્ત કરવા જેવા છે અને એ જ ગુણોથી આ જગતના તમામ જીવો સુખી થાય અને એ ગુણોને પ્રાપ્ત કરવા માટે આપણે જે પુરુષાર્થ કરીએ તો જ્ઞાની ભગવંતો કહે છે આત્માના ગુણોને પ્રાપ્ત કરવા માટે કરાતું જે પુરુષાર્થ છે તો એ પુરુષાર્થના કાળમાં અવશ્ય અશુભ કર્મ જે છે તે શુભ કર્મમાં સંક્રમણ પામે, અશુભ કર્મ શુભ કર્મમાં સંક્રમણ પામે. હવે આપણે વાત કરીએ અશુભ કર્મ. અત્યારે આપણે વાત કરી અશુભ કર્મ જે છે એ શુભ કર્મમાં સંક્રમણ પામે. હવે આપણે વાત કરીએ એવી જ રીતે શુભ કર્મો અશુભ કર્મમાં સંક્રમણ પામે. જેમ ગઈકાલે મેં આપણે વાત કરી ચક્રવર્તી આદિના પૂર્વ ભવોની. હવે અહીંયા જો કે આપણો અહીંયા સમય થયો છે પ્રશ્નોત્તરી લેવાનો અને પ્રશ્નોત્તરી દ્વારા પણ આપણે કંઈક લઈશું. ત્યાર પછી આગળના જે કરણ છે આપણે લેતા જશું અને કયા કરણ કેવી રીતે કાર્ય કરે છે અને આ કરણો આપણા જીવનમાં આ કરણોને જાણવા શા માટે ઉપયોગી છે. કારણ કે જો આપણે ખબર પડે કે આપણે પણ કર્મમાં આવી રીતે ફેરફાર કરી શકીએ તો અવશ્ય આપણે પુરુષાર્થ કરીએ. કારણ કે મોટા ભાગના લોકોની અંદર એવી માન્યતા હોય છે એક વખત જે કર્મ બંધાઈ જાય એને ભોગવવું જ પડે, એમાં આપણે કોઈ ફેરફાર કરી શકતા નથી. પણ આવું નથી. ભગવાને આપણને આ બધી જ સ્પષ્ટતા કરી છે, બહુ સરળ માર્ગ આપણને બતાડ્યો છે અને આ જ્ઞાન મેળવી આપણે આપણા જીવનની અંદર જે કર્મો છે એમાં પણ આપણે ઘણા સારી રીતે આપણે ફેરફારો કરી શકીએ. પ્રથમ પ્રશ્ન છે જયવંતીબેનનો, વાસુદેવ અને પ્રતિ વાસુદેવ જે છે એમાં ફરક શું છે? જો આ બધા શલાકા પુરુષ છે, તીર્થંકર ભગવંત હોય, ચક્રવર્તી હોય, વાસુદેવ હોય, પ્રતિ વાસુદેવ હોય અને બળદેવ હોય. ફરક એટલું જ છે, વાસુદેવ એ 3 ખંડનો અધિપતિ હોય, પ્રતિ વાસુદેવ એ 1.5 ખંડ. પણ વાસુદેવ બને ક્યારે? એવો નિયમ છે. પ્રતિ વાસુદેવ નો નિયમ એવો છે કે પ્રતિ વાસુદેવનું મૃત્યુ વાસુદેવના હાથેથી જ થાય. વાસુદેવ જ પ્રતિ વાસુદેવને મારે. આવું ક્યારેય નથી બન્યું કે પ્રતિ વાસુદેવને બીજો કોઈ વ્યક્તિ મારે. બીજો નિયમ એવો છે, જે પણ શલાકા પુરુષો હોય એમનું જો આયુષ્ય કોઈનું વધે તે શક્યતા નથી, આયુષ્ય ઘટી શકે, પણ શલાકા પુરુષને તો આયુષ્ય પણ ન ઘટે. જેટલું આયુષ્ય હોય એટલું પૂર્ણ આયુષ્ય આ શલાકા પુરુષો ભોગવે છે. પણ અહીંયા જે પ્રતિ વાસુદેવ છે એનું બરોબર જ્યારે આયુષ્ય પૂરું થવાનું હોય એ વખતે જ વાસુદેવના હાથેથી જ પ્રતિ વાસુદેવ મૃત્યુ પામે અને જેવો પ્રતિ વાસુદેવ મૃત્યુ પામે ત્યાર પછી વાસુદેવ એ 3 ખંડનો અધિપતિ થાય છે. બીજો નિયમ છે, વાસુદેવ અને પ્રતિ વાસુદેવ બંને મૃત્યુ પામી નિયમાં નરકમાં જ જાય. વાસુદેવ અને પ્રતિ વાસુદેવ મૃત્યુ પામી ક્યારે પણ પાછા મનુષ્ય ન બને. મૃત્યુ પામી ક્યારે પણ તરત એટલે ઇમિડિયેટ બીજો ભવ તેઓ દેવલોકમાં ન જાય અને તિર્યંજ ગતિમાં પણ ન જાય. પૂર્વ કાળની અંદર એટલે કે અનાદિકાળમાં અનંતા વાસુદેવ અને પ્રતિ વાસુદેવ થયા. બધા જ વાસુદેવ અને પ્રતિ વાસુદેવ મૃત્યુ પામીને નિયમાં નરકે જાય. બીજો પ્રશ્ન છે, જો ચક્રવર્તી પુણ્યાનુબંધી વાળું જ કામ કરે તો પછી શુભમ ચક્રવર્તી અને બ્રહ્મદત્ત ચક્રવર્તીનું એક્ઝામ્પલ કેવી રીતે લેવાય? આ પ્રશ્ન પૂછ્યું છે નીતાબેન શાહે. નીતાબેન, ગઈકાલે મેં કહ્યું હતું ચક્રવર્તી પુણ્યાનુબંધી પુણ્ય એ ભવમાં નહીં પૂર્વ ભવમાં બાંધે. ચક્રવર્તી બનવા માટે જે પુણ્ય જોઈએ ને, ચક્રવર્તી બનવા માટે જે પુણ્ય જોઈએ એ સમ્યક્ત્વપણાની હાજરીમાં થાય. તો ચક્રવર્તી બનવા માટેનું જે પુણ્ય છે એ ચક્રવર્તીના ભવમાં નહીં પણ પૂર્વના ભવમાં બંધાય છે.
હવે ગઈકાલે મેં એ સ્પષ્ટતા કરી કે પૂર્વના ભવમાં ચક્રવર્તી બનવા માટે જે પુણ્ય બાંધવું હોય તો એની માટે સમ્યક્ત્વ હોવું અનિવાર્ય છે, અને નિયમ એવો છે કે સમ્યક્ત્વપણામાં અનુબંધ, જો બંધ અને અનુબંધમાં ફરક છે. અનુબંધ તો નિયમમાં, સમ્યક્ત્વની હાજરીમાં અનુબંધ નિયમમાં પુણ્યનું જ બંધાય. એટલે કે સમ્યક્ત્વપણામાં અનુબંધ પુણ્યનું બાંધ્યું છે, પણ ચક્રવર્તીપણામાં ભોગવે તો પુણ્ય છે. એનો અર્થ એ થયો કે પૂર્વ ભવમાં ચક્રવર્તી માટે એમને જે પુણ્ય બાંધ્યું એ સમ્યક્ત્વની હાજરીમાં બાંધ્યું, અને સમ્યક્ત્વની હાજરીમાં જે વ્યક્તિ પુણ્ય બાંધે તો એ પુણ્યાનુબંધી પુણ્ય જ બંધાય. હવે મારો પણ ગઈકાલે મેં પણ એ જ પ્રશ્ન કર્યો, જો ચક્રવર્તી પૂર્વના ભવમાં પુણ્યાનુબંધી પુણ્ય બાંધે છે તો પછી અમુક ચક્રવર્તી ચક્રવર્તીપણાનો ભવ પૂર્ણ કરી નરકમાં કઈ રીતે જાય? જેમ દાખલા તરીકે બ્રહ્મદત્ત ચક્રવર્તીની આપ જે વાત કરો છો અને શુભમ ચક્રવર્તીની વાત કરો છો, પૂર્વ ભવની અંદર એમને પુણ્યાનુબંધી પુણ્ય બાંધ્યું, એનો અર્થ એ કે આ ભવમાં આ જે પુણ્ય જે પાછું પુણ્ય બંધાવે, કે જો પુણ્યાનુબંધી પુણ્ય ઉદયમાં આવે ને પાછું પુણ્ય બંધાવે તો ચક્રવર્તી નરકમાં ન જાય, એ નિયમમાં દેવલોકમાં જવો જોઈએ. પણ અહીંયા ચક્રવર્તી નરકમાં જાય છે અને એનું કારણ જ છે સંક્રમણકરણ. ચક્રવર્તીના ભવમાં પુણ્યાનુબંધી પુણ્ય જ બાંધે એવું મેં નહોતું કહ્યું. પૂર્વ ભવની અંદર ચક્રવર્તી બનવા માટે સમ્યક્ત્વ હોવું જોઈએ, પૂર્વ ભવની અંદર એ પુણ્યને બાંધવા માટે. બરોબર ને? આમાં કંઈ પણ ડાઉટ હોય તો આ પાછું પ્રશ્ન પૂછી શકો છો. એટલે અનુબંધ જે છે પુણ્યનું અનુબંધ, એ ચક્રવર્તી જો ઊંધી દિશામાં પુરુષાર્થ કરે તો પુણ્યનું અનુબંધ પાપની અંદર એનું સંક્રમણ થઈ જાય, એ પાપ માટે ફેરવાઈ ગયું. ત્યાર પછી પ્રશ્ન છે પ્રીતિબેન શાહનો, સંક્રમણ ખાલી અઘાતી કર્મનું જ થાય કે પછી ઘાતી કર્મનું થાય? જો સૌથી પહેલા તો ઘાતી અને અઘાતીમાં આપણને એટલી સ્પષ્ટતા હોવી જોઈએ. જે ઘાતી કર્મ છે ને, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય, આ કર્મની પ્રકૃતિ જે છે એ બધી અશુભ પ્રકૃતિ છે. હા, મોહનીય કર્મમાં આવશે, સંકિત મોહનીયની પ્રકૃતિ એ પાપમાં નથી જતી, પણ જ્ઞાનાવરણીયમાં એવી પ્રકૃતિ નથી. જ્ઞાનાવરણીય પાપ પ્રકૃતિ છે, દર્શનાવરણીય પાપ પ્રકૃતિ છે, અંતરાય કર્મ એ પાપ પ્રકૃતિ છે. સંક્રમણ શેનું થાય? તો કાં તો પાપનું પુણ્યમાં અને પુણ્યનું પાપમાં. તો એવા કયા કર્મો છે કે જેમાં જે કર્મમાં પ્રકૃતિ પણ હોય, પાપ પ્રકૃતિ પણ હોય? તો એ કર્મો આવશે નામ કર્મ, ત્યાર પછી આવશે ગોત્ર કર્મ, ત્યાર પછી આવશે વેદનીય કર્મ. તો આ મેક્સિમમ જે સંક્રમણ છે આ ત્રણમાં જ થતું હોય છે. આયુષ્ય કર્મમાં એવું છે, એક વખત બંધાઈ જાય પછી એમાં ફેરફાર થતો નથી. નિકાચિત કર્મ હોય, જયવંતીબેન વોરાનો આ પ્રશ્ન છે. જયવંતીબેન, નિકાચિત કર્મનો પ્રશ્ન આપણે પછી લેશું. આ નિકાચના કરણ આપણું આવશે અને એમાં જ ઘણું બધું ક્લેરિફિકેશન પણ થશે. ત્યાર પછી બંધાયેલું કર્મ નિકાચિત કેવી રીતે થાય છે? તો આ પ્રશ્નનો જવાબ પણ આપણે પાછળથી લેશું, કારણ કે નિકાચના કરણનો જે આવશે કરણ, એની આપણે જ્યારે સમજણ ઉપર આપણે આવીશું તો એનું સમાધાન પણ આપણે એ વખતે જ કરીશું. ત્યાર પછી એક પ્રશ્ન છે પૂનમબેન શાહનો, જો ભરત ચક્રવર્તી અને બાહુબલી સમ્યક્ત્વી હોય તો પછી યુદ્ધ કેમ કરે છે? પૂનમબેન, આની માટે હું સ્પષ્ટતા કરવા માંગુ છું. આ વિષય ખાસ લેવા જેવો છે, કારણ કે આપણા ઘણા લોકોમાં એવો એક એવી એક માન્યતા છે કે ધર્મી અને સમ્યક્ત્વી હોય એ ક્યારે
ક્રોધ, માન, માયા, લોભ કરે નહીં. પણ આવું બિલકુલ નથી. જ્ઞાની ભગવંતો કહે છે ધર્મી હોય તો એની અંદર પણ ક્રોધ, માન, માયા, લોભ હોઈ શકે. ધર્મી છોડો, સમ્યક્ની વાત દૂર, દેશવીરથી આગળ જઈને સર્વવીરતીધર હોય તો એની અંદર પણ ક્રોધ, માન, માયા, લોભ હોઈ શકે. આપ ઘણાએ વિષ્ણુ મુનિનું નામ જોયું હશે. વિષ્ણુ મુનિને એક વખત નમુચી મંત્રી નડી ગયા હતા તો વિષ્ણુ મુનિએ ક્રોધાદિત થઈ એમની કાયા એટલી બધી વિકુરવી કે 3 પગમાં તો એમને આખા ધરતીને નાપી લીધો હતો. તો મુનિ પણ ક્રોધિત થાય એવું નથી. બધા જ કશાયો શાસ્ત્રકાર ભગવંતો કહે છે નિંદનીય છે એવું બિલકુલ નથી. શાસ્ત્રોની અંદર કેટલા કશાયના તો વખાણ પણ કરવામાં આવ્યા છે. હા, પણ એટલું નક્કી, જે કશાય નિંદનીય છે એનાથી પાપ કર્મ બંધાય, જે કશાય નિંદનીય નથી, વખાણવા યોગ્ય છે, એનાથી પુણ્ય કર્મ બંધાય. પણ એક વાત આ પણ નક્કી છે કે પાપ કર્મ હોય કે પુણ્ય કર્મ હોય, મોક્ષમાં તો બાધક છે. એટલે જેમ જેમ વ્યક્તિ આગળની સ્થિતિ પ્રાપ્ત કરતો જાય એને તો પુણ્ય કર્મને પણ છોડવાના છે. પણ વર્તમાન સમયમાં આપણી જે સ્થિતિ છે એ સ્થિતિમાં તો આપણને પુણ્ય પણ બાંધવાનું છે. કારણ કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ નિમિત્ત, જો શ્રેષ્ઠ નિમિત્ત તો આપણને ન મળે તો આપણે તરત ધર્મથી નીચે ઉતરી જઈએ, અને શ્રેષ્ઠ નિમિત્તો આપણને પુણ્ય પ્રતાપે મળે છે. હવે આપણે વાત કરીએ કે બાહુબલી અને યુદ્ધ કેમ કર્યું. જો સૌથી પહેલા તો પૂર્વ કાળમાં પણ કેટલાક રાજાઓ સમ્યક દ્રષ્ટિવંત હતા. હવે રાજાને સમ્યક દર્શન થાય અને કોઈક સામે રાજા ચડાઈ કરે અને સામે રાજા કહી દઉં તો સમ્યક દ્રષ્ટિ છું, હું યુદ્ધ નહીં કરું, તો આવું ન બને. સૌથી પહેલા તો જ્ઞાની કહે છે જે વ્યક્તિ જે સ્થિતિમાં છે એના જે કર્તવ્યો છે એને અદા પણ કરવા. બીજું, સમ્યક દ્રષ્ટિ છે એટલે યુદ્ધ. એક વસ્તુ સમજજો, અહીંયા બાહુબલી અને ચક્રવર્તી યુદ્ધ એ ધર્મ છે એવું નથી માનતા. માન્યતા બહુ શુદ્ધ છે. એમને ખબર છે કે યુદ્ધ કરવા જેવો નથી, આ સંસાર અસાર છે. માન્યતા બહુ જ સ્પષ્ટ છે. અને પૈસાની ખૂબ લાલચ છે, સત્તાની ખૂબ લાલચ છે, એવું પાછું કશું જ નથી. હવે આ પ્રશ્નનો જો વાસ્તવમાં જો આપણને જવાબ સારી રીતે જાણવો હોય ને તો સૌથી પહેલા તો બાહુબલી અને ભરત ચક્રવર્તી જે છે એની આપણને પૂર્વ ભૂમિકા થોડીક જાણવી પડે. જો કે અત્યારે આપણી પાસે આ વિષય માટે એટલો સમય નથી, પણ એક વસ્તુ સમજી લેજો કે સમ્યક દ્રષ્ટિ યુદ્ધ ના કરે એવો એક નિયમ નથી. અને બીજું, યુદ્ધ કરે સમ્યક દ્રષ્ટિ અને એનું સમ્યક દર્શન વયું જાય એવું પણ નિયમ નથી. આ વાત ખાસ આપણા મગજમાં હોવી જોઈએ. હા, એટલું કહીશ, સમ્યક દ્રષ્ટિ જ્યારે યુદ્ધ કરે છે તો એ યુદ્ધ કરતી વખતે અનંતાનુબંધી ક્રોધ આદિ જો ઉદયમાં આવે, બરોબર સમજજો, આ વિષય થોડો પાછો કર્મગ્રંથનો છે. જો સમ્યક દ્રષ્ટિ યુદ્ધ કરતી વખતે એને જો ક્રોધ આદિ, એ પણ અનંતાનુબંધી ક્રોધ, અનંતાનુબંધી જો ક્રોધ ઉદયમાં આવે તો સમ્યક દર્શન જાય. જ્ઞાની ભગવંતો કહે છે ભરત અને બાહુબલી બંને જ્યારે યુદ્ધ કરતા હતા તો આ યુદ્ધના 12 થી અધિક જે સમય હતો, 12 વર્ષથી અધિક જે સમય, આ સમયગાળામાં બંનેને અનંતાનુબંધી ક્રોધ અથવા તો અનંતાનુબંધી માન, માયા અને લોભ નો ઉદય એક કણિયા જેટલો પણ થયો ન હતો. આ કેમ નતો થયો? હવે આ પ્રશ્નનો જવાબ હું પૂનમબેન એટલું જ કહીશ, આની માટે થોડુંક અનંતાનુબંધી કશાયની એક સ્પષ્ટતા આપણને મેળવવી પડશે. એ આપણે કોઈક અલગ એક વર્ગમાં લેશું, કારણ કે આ વર્ગથી આ જોડાશે નહીં તો એ શક્યતા નહીં બને. પણ હા, એટલું ચોક્કસ આપણને એ જાણવાનું છે કે યુદ્ધ કરતી વખતે, હું તમને છેલ્લે એટલું પણ કહી દઉં, અહીંયા એવું બનતું હતું
બાહુબલી ભલે ચક્રવર્તી થવાના છે, ભરત ચક્રવર્તી થવાના છે, પણ બળ જે છે એ બાહુબલી પાસે અધિક હતું. અને બાહુબલી જ્યારે એમના ઉપર પ્રહાર કરે, ભરત ચક્રવર્તી નીચે ઢળી પડતા. અને યુદ્ધ કાળમાં તો એવા પ્રસંગો બન્યા છે કે બાહુબલી તરત નીચે ઉતરે, ભરતનું માથું પોતાના ખોળા ઉપર મૂકે, એમને પંખો વીંજે અને રડે કે ભ્રાતા જાગો, આપને શું થયું? અને ત્યારે આપણને નવાઈ લાગે કે પોતે જ મારે ને પોતે જ દુલારે, આવું કેવું? પણ આ બધા પાછળના કારણો શું છે? ખરેખર જૈન દર્શનની અંદર જે કથાનક છે ને, એ કથાનકની અંદર એટલા બધા ગૂઢ રહસ્યો ભરેલા છે. આ જો આપણે પૂર્ણ કથા એના રહસ્યોને સમજીને એના રહસ્યોમાં અંદર ઉતરીને જો સમજવાનો પ્રયત્ન કરીએ ને, આપણી આખી દ્રષ્ટિ ફેરવાઈ જાય. અને માટે જ આ કથાઓ છે. આ કથાઓ એટલા માટે નથી એક રાજાની બે રાણીને એના 3 પુત્રને આપણને મજા આવી એટલા માટે નથી સાંભળવાની. જૈન દર્શનની અંદર જે કથાનકો છે એ કથાઓમાં એટલો બધો ગૂઢાર્થ છે, એટલા બધા રહસ્યો છે, જીવન જીવવાની એની અંદર ચાવીઓ છે. અને માટે આ કથાઓ આપણને સમજવાની હોય તો આની માટે પૂનમબેન ફરી એકવાર એટલું જ કહીશ, બહુ સારી રીતે આપણને આ કથાને પહેલા સમજવી પડશે. અવસર આવશે તો અવશ્ય આપણે આ કથાને પણ લેવાનો પ્રયત્ન કરીશું. આજે આપણો અહીંયા સમય થઈ ગયો છે. આવતીકાલે ફરી આપણે આ કરણોમાં આગળ વધીશું. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ.